સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો જે મામલો છે એ ખૂબ જ ગંભીર બની ગયો છે, કારણ કે આ જે ઘર્ષણ છે એ ઘર્ષણની ઘટના બાદ એક યુવાન પશુપાલક અશોકભાઈ ચૌધરીનું મોત નીપજ્યું છે। આ બાબતને લઈને વિપક્ષના નેતાઓ સત્તાધારીઓની ટીકા કરી રહ્યા છે, જ્યારે આ અંગે પોલીસનું કહેવું છે કે તેમના શરીરે બાહ્ય ઈજાઓના કોઈ જ નિશાન નથી। શું છે સમગ્ર માહિતી જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સાબરકાંઠામાં સાબર ડેરી ખાતે પશુપાલકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું એ મામલો હવે ખૂબ જ ગંભીર બની ગયો છે। આ ઘટના દરમિયાન દૂધના ભાવમાં 20 થી 25% વધારાની માંગણી સાથે પશુપાલકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધ કરવા આવેલું ટોળું હિંસક બની ગયું, જેમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો। અને આ ઘટના બાદ એક યુવાન પશુપાલક અશોકભાઈ ચૌધરીનું મોત નીપજ્યું। આ ઘટનાને લઈને અને આ જે મોત થયું છે, આ મોતને શક્તિસિંહ ગોહિલે અને ગોપાલ ઇટાલિયાએ શહીદી ગણાવી છે। તેમણે આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે। શક્તિસિંહે પોતાની પોસ્ટમાં એવું લખ્યું છે કે પશુપાલકો સાથે પોતાનો હક મેળવવા સાબર ડેરી ખાતે ગયેલ ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે, તેવા દુઃખદ સમાચાર મળ્યા છે। પ્રભુ સદગતના આત્માને ચીર શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના। એ સિવાય પણ તેમણે ઘણું બધું લખ્યું છે, જ્યારે ગોપાલ ઇટાલિયાએ એવું લખ્યું છે કે સાબર ડેરી આંદોલનમાં ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ખેડૂત અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે। ખેડૂત વિરોધી ભાજપના કાળા અંગ્રેજો સામેની આ લડાઈમાં હજુ કેટલા લોકોના જીવ લેવામાં આવશે તેવો પ્રશ્ન પણ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે। જ્યારે આ બાબતને લઈને પોલીસનું એવું કહેવું છે કે જે યુવાનનું મોત થયું છે તેમનું ફોરેન્સિક PM કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક માહિતી મુજબ તેમના શરીરે બાહ્ય ઈજાઓના કોઈ નિશાન નથી। પોલીસે આ અંગે વધુ શું વિગત આપી એ પણ સાંભળીએ। ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબર ડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું, જેમાં સાબર ડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી, બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી, પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું, વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા। આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા। અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે, અન્ય તપાસ તજવીજ ચાલુ છે। આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે, એમનું ફોરેન્સિક PM કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડૉક્ટર તરફથી આપવામાં આવેલ છે, જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી। એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી। આશરે 50 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા, 4 થી વધારે વાહનોને નુકસાન થયેલું છે। અન્ય તપાસ હાલમાં ચાલુ છે। જે FIR છે એમાં પૂર્વ MLA નું નામ છે, બીજા જે વાઇસ ચેરમેનને છે એમના નામ છે। હાલ સુધી 47 આરોપીઓની અટક કરવામાં આવી છે। કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે, એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અશોકભાઈ વિરોધ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા બાદ તેમની છાતીમાં દુખાવો થયો અને ઈડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું। જો કે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ મોત પોલીસની કાર્યવાહી દરમિયાન થયું છે। આ ઘટનાએ પશુપાલકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। મૃતકના મૃતદેહને સાબર ડેરીના ગેટ પાસે મૂકીને પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો।
સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડિરેક્ટર અશોક પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને પશુપાલકો અને એમના પરિવારજનો સાથે વાતચીત કરી, પરંતુ પશુપાલકોનો જે ગુસ્સો છે એ શમ્યો નથી. હજારોની સંખ્યામાં પશુપાલકો ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા અને ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ હાજર રહ્યો. પોલીસ અને ડેરીના હોદ્દેદારો પશુપાલકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પશુપાલકો મૃતદેહને સાબર ડેરી ખાતે લઈ જઈને વિરોધ ચાલુ રાખવા માટે આગ્રહી છે. હવે આમાં આગળ શું થાય છે એ જોવું રહ્યું. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.